રાજકોટ ગ્રામ્ય સાયબર સેલને મળી છે મોટી સફળતા। રાષ્ટ્રીય સ્તરે ફેલાયેલા સાયબર ક્રાઇમના નેટવર્કનો પર્દાફાશ કર્યો। છેતરપિંડીના કેસમાં પોલીસે 6 આરોપીની ધરપકડ કરી છે। આરોપીઓના ખાતામાં 400 કરોડનું ટ્રાન્ઝેક્શન હોવાની વિગતો પણ મળી। એ લોકો મોટા ભાગમાં યસ બેંકમાં, આઈસીઆઈસીઆઈ અને એક્સિસ બેંકમાં કરંટ ખાતા ખોલાવતા હતા। યસ બેંકમાં વધારે પ્રાયોરિટી આપવાનું રીઝનો છે કે યસ બેંકમાં દરેક બ્રાન્ચ હોમ બ્રાન્ચ જેમ જ રહે છે, તો આમાં રેસ્ટ્રિક્શન ઓછા રહે છે। બીજો, એ તમામ આરોપી પોતાના અકાઉન્ટને એપીએમસીનો અકાઉન્ટ એપીએમસી સાથે લિંક કરાયો, કેમ કે ત્યાં ટીડીએસ એ લોકો કાપતા નથી। એપીએમસીના જો અકાઉન્ટ્સ રહે છે એમાં આ લિબર્ટી છે એગ્રીકલ્ચર ટ્રેડિંગના માર્કેટના અકાઉન્ટના કારણ કે આમાં ટીડીએસ કાઢવાની જરૂર રહેતી નથી। તો એના કારણે જો આપણી ટેક્સેશન એજન્સીઓ છે એની નજરમાં એ અકાઉન્ટ્સ આવતા નથી, તો એના માટે એ લોકો એપીએમસી અકાઉન્ટ્સને પ્રેફરન્સ આપતા હતા। આમાં હાલ 6 આરોપીઓ જય મનસુખભાઈ નાદપરા, ઋષિત તુલસીભાઈ રેયાણી, મનીષ છગનભાઈ કમાણી। આમાં જય અને ઋષિત ગોંડલના રહેવાસી છે, મનીષ કમાણી રાજકોટનો રહેવાસી છે, પ્રવીણભાઈ ભૂપતભાઈ પરમાર, મહેન્દ્રસિંહ કલ્યાણસિંહ જાડેજા, મયુરસિંહ મહિમતસિંહ વાઘેલા। આ 6 લોકોને હાલ આ કેસમાં અટક કરવામાં આવ્યા છે।